હાય ગાઈઝ, આજે આપણે બિલ્લાનું અથાણું બનાવીશું. આમ તો લાગે સિમ્પલ, બનાવવું એકદમ આસાન છે, પણ જો એવા નાની નાની બાબતો ધ્યાનમાં ના રાખવામાં આવે ને તો ઘણી વખત અથાણું છે કાળું પડી જતું હોય છે, ફૂગ થઈ જતી હોય છે. પણ આપણે ખાસ વસ્તુ એડ કરીશું ને, એક ચપટી જ, કે એની કમાલથી ક્યારેય તમારા અથાણાની ઉપર ફૂગ છે એ બિલકુલ જ નહીં જામે. તો સૌથી પહેલાં એમના માટે થઈ મેં 500 ગ્રામ જેટલા બિલ્લા લીધા છે. બિલ્લા તમે ખાસ એ જોવાનું છે, સાઇઝ આમ તો કોઈ એમાં નથી ખાસ એવી જોવાની જરૂર, પણ એક છે કે એ તમે એમનું કટિંગ છે ને આસાનીથી કરી શકો ને એ રીતના હોવા જોઈએ. તો અત્યારે મેં દેશી જ બિલ્લા છે એ લીધા છે. આમાં હાઇબ્રિડ બિલ્લા પણ મોટી મોટી સાઇઝના આવતા હોય છે, પણ આમનો ટેસ્ટ છે વધારે સારો આવે છે. તો સૌથી પહેલાં આપણે બિલ્લાની ઉપરથી છાલ ઉતારી અને બસ જો આ નાની સાઇઝનું બિલ્લું લીધું હતું તો એમને આ રીતે આપણે સર્કલ કરી લેવાના છે. અને આ મોટી તમને લાગતી હોય કદાચ સાઇઝ, તો તમે એમના બે પીસીસ છે એ કરી શકો છો. તો તમે જોઈ શકો છો કે એકદમ સરસ આસાનીથી એ કામ છે એ થઈ જાય છે. પણ આપણું ચપ્પુ છે ને એકદમ સરસ ધારવાળું હોવું જોઈએ. અત્યારે જે મોટામાં મોટી સાઇઝનું બિલ્લું હતું ને એ લઈ અને તમને એ કરીને બતાવું છું કે જુઓ, એ પણ એકદમ આસાનીથી એમની છાલ છે થોડીક વધારે માત્રામાં ઉતારીશું ને છાલ, એટલે એકદમ આસાનીથી આપણું કામ છે ને એ થઈ જશે. તો સરસ મજાના બિલ્લાની છાલ ઉતરી જાય છે. અને હવે આ જો મોટી સાઇઝનું હતું તો આપણે એમના સર્કલ કરીશું તો એ થોડું વધારે મોટા પીસીસ છે એમના તૈયાર થશે. તો બસ આપણે વચ્ચેથી કટ લગાવી 2 ભાગમાં ડિવાઈડ કરી દઈશું ને આ રીતે આપણે એમના અર્ધ ગોળાકાર એવા આપણે એમનો શેપ છે એ આવી જશે. અને તમને આ પીસ કદાચ મોટા લાગતા હોય તો તમે એમની 4 ચીરીઓ કરી અને એકદમ નાના પીસીસ છે એ રીતે કરવા હોય તો પણ જરૂરથી કરી શકો છો. બસ એ એમની જાડાઈ છે ને એક સરખી હશે ને, આમ તો કોઈ જાડું પાતળું હશે તો એમાં કોઈ પ્રોબ્લેમ નહીં આવે, પણ એક સરખી જાડાઈના હશે ને તો શું થશે કે એમાં નિમક છે એ સાથે ચડી જશે અને ખાવામાં એકદમ સરસ લાગશે. તો એ જ રીતે મેં બધા જ બિલ્લા છે એમનું કટિંગ કરી લીધું છે. થોડું આ કામ છે એ ઝડપથી કરીશું, નહીંતર શું થાય કે બિલ્લા છે કાળા પડી જતા હોય છે. તો હવે શું કરીશું, હવે આમની અંદર આપણે નિમક, હળદર અને લીંબુ એ 3 વસ્તુ ભેળવવાની છે. તો અત્યારે મેં એમની અંદર 1 ચમચી જેટલું નિમક, 1 ચમચી ભરી અને હળદર પાવડર લીધો છે. અને આ બંનેનું આપણે મિશ્રણ છે સરસ એવું મિક્સ કરી લેશું. નિમકની માત્રા અત્યારે આટલી ઇનફ છે. અને એમની સાથે સાથે મેં 3 નંગ જેટલા લીંબુ લીધા છે. અને આપણે લીંબુ છે એ આમની અંદર નીચવી લેવાના છે. અને જો બિલ્લાને ક્યારેય પાણી વગર નથી રાખવાના. આટલા લીંબુની સાથે એમની અંદર નિમક ઓગળશે એટલે પાણી થશે, પણ એ ડૂબા નહીં થાય. ટૂંકમાં કહીએ ને કે ડૂબી જાય બિલ્લા અને ઉપર પાણી દેખાય ને એટલું પાણી તો નહીં જ થાય. એટલા માટે થઈ અને આપણે આ બિલ્લાને પહેલાં આ રીતે રાખી દઈશું 5-1 મિનિટ માટે. જો રાખવા હોય તો તમે 5 થી 10 મિનિટ માટે આ રીતે નિમક અને લીંબુના પાણીમાં રાખી શકો છો. જેથી કરીને શું થાય કે એકદમ ઝડપથી એમાં નિમક ચડી જાય ને ખાવા માટે 1-2 દિવસની અંદર તૈયાર થઈ જાય. હું અત્યારે સીધા જ એમને બરણીની અંદર ટ્રાન્સફર કરી લઉં છું. કાચની બરણીની અંદર ભરીએ તો વધારે સારું. અને બસ હવે એમને શું કરવાનું છે, બરણી છે ને એકદમ ક્લીન હોવી જોઈએ, સાફ હોવી જોઈએ. તડકો દઈ અથવા તો એમને હળવી એવી તપાવી લેશું, ગરમ કરી લેશું, જેથી કરી એમાં કોઈ ભેજ ન રહે. અને ઘણી વખત બીજી વસ્તુઓ ભરી હોય તો એમના કારણે બરણી તમે પેક કરીને મૂકી દીધી હોય તો એમાં આ રીતે ભરીશું અથાણું તો ખરાબ થવાની પણ શક્યતા રહેશે. અને હવે જે આપણી પાસે નોર્મલ પાણી લઈ અને હળદર ને નિમક ને લીંબુવાળું જે વાસણ આપણું હતું એમની અંદર પાણી લઈ લેશું અને બિલ્લાને એકદમ ડૂબડૂબા કરી લેવાના છે. બિલ્લા છે એ ડૂબી જાય, ઉપર પાણીનું થર થઈ જાય એ રીતે આપણે એટલું પાણી છે એ લેવાનું છે. તો તમે 2 થી 3 ગ્લાસ જેટલું પાણી નાખશો એટલે આ રીતે પાણી છે એ ઉપર આવી જશે. અને હવે કમાલની વસ્તુ એડ કરીશું, એ છે ચપટી ભરી અને લાલ મરચું પાવડર. એટલે કે જે ચટણી આપણે શાકમાં ઉપયોગમાં લઈએ છીએ, બસ એ જ 1 ચપટી ભરીને આટલી માત્રામાં નાખશો ને તો પણ એમની ઉપર ક્યારેય ફૂગ થશે નહીં. પાણી ડૂબડૂબા હશે. નિમકની માત્રા તમને અત્યારે આ બેઝ ઉપર ટેસ્ટ કરી લેવાનું. પાણી મોરું લાગતું હોય તો હજુ 1 ચમચી છે એ નિમક આમની અંદર ઉમેરી દેવાનું. ત્યારબાદ બરણી ઢાંકી પેક કરી સારી રીતે અને ફ્રીજની અંદર મૂકી દો. અને આરામથી 6-8 મહિના જ્યાં સુધી ખૂટશે નહીં ત્યાં સુધી આના સ્થિતિમાં આટલા સરસ બિલ્લા રહેશે. થેન્ક યુ.